જય શ્રી કૃષ્ણ સૌ વૈષ્ણવોને। નેપાળના સુંદર એવા મસ્ત શહેર પોખરામાં આપણે પોખરા પહોંચી ચૂક્યા છે। અહીંયાની ચા બહુ ફેમસ છે પૃથ્વી ચોક ઉપર। હવે આપણે લેક સાઈડના 6 નંબરની સ્ટ્રીટમાં આપણી હોટલ છે, ત્યાં જઈએ અને પછી વિંધ્યવાસિની દેવીના દર્શન કરવા માટે નીકળીએ। માં ભગવતીના ચરણોમાં વિંધ્યવાસિની દેવીના ખોળામાં બેસી અને ચંડી પાઠ સમસ્ત વૈષ્ણવોના સાથે માના ચરણોમાં સમર્પણ કર્યું। પર્વતોની દેવી વિંધ્યવાસિની અદ્ભુત સુંદર રૂપે શોભે છે અહીંયા। હવે આપણે ગુપ્તેશ્વર ધામ તરફ નીકળીએ છીએ। પવિત્ર એવો ગુપ્તેશ્વર, જ્યાં રુદ્રાક્ષના વનના નીચે ભગવાન નારાયણ શેષની શૈયા ઉપર સૂતા હોય। રુદ્રાક્ષના વનોને જોઈ અને અતિ આનંદ આપણે પ્રાપ્ત થાય। અહીંયા નાના એવા ઋષિકુમારો બાળકો વેદનું જ્ઞાન લેતા હોય। जिन्होंने भेजा जगत में जाना, तय कर दिया लौट के फिर से आना। ગુપ્તેશ્વર મહાધામમાં જ કાલી ગંડકી નદીમાં પ્રાપ્ત થતા શાલિગ્રામના દર્શન થાય। હવે આપણે ગુપ્તેશ્વર ગુફામાં પ્રવેશ કરીએ। અહીંયા બહારની તરફ ટિકિટ મળે, ટિકિટ લઈને અંદર પ્રવેશ કરીએ એટલે સૌથી પહેલાં સમુદ્ર મંથનની છબી અહીંયા દર્શાવવામાં આવે છે। અતિ મનોહરીય દ્રશ્ય છે। ગુફાના અંદર પ્રવેશ કરીએ, થોડું ભયજનક લાગે ખરી, આપણે પણ પ્રભુના પ્રત્યે શ્રદ્ધા હોય, મહાદેવના પ્રત્યે પ્રેમના કારણે ભય પણ ભક્તિ બની જાય છે અને જરીક પણ ખબર પડતી નથી વૈષ્ણવોને અંદર ઉતરવા માટે। હાફ સાંકડો એવો રસ્તો હોય, અનેક પગથિયા અંદર ઉતરીને આપણે અંદર પહોંચ્યા છે। ગુફાના અંદર મસ્ત જોવા જેવું, ઉપરથી ટપ ટપ પાણી પડતું હોય અને થોડાક હજી અંદર ઉતરીએ આપણે, અદ્ભુત અદ્ભુત ચમત્કારિક ઉપરથી અંદર ગુફાના અંદર પાણી આવે છે, જેને નેપાળી ભાષામાં પાતાલ સાંગો, પાતાલ ગંગા કહેવામાં આવે છે। અંદર પડ્યા પછી પાણી ક્યાં જાય છે કોઈને ખબર નથી મહારાજ। અદ્ભુત એવી પ્રગતિનું સૌંદર્યને જોઈને દિલ ખુશ થઈ જાય। ત્યાં જ અંદર ટપ ટપ પડતું જળ ગુપ્ત ગંગામાં સ્નાન કરીને ભક્તો પાવન થાય છે। મહાદેવની ભક્તિના અંદર રચમચ બને છે, જય જયકાર કરે છે મહાદેવની।
ત્યાં જ ગુફામાં આપણે ભગવાન શંકરના દર્શન કરીએ. અદ્ભુત ભગવાન શંકરના દર્શન છે. ગુપ્તેશ્વરથી બહાર નીકળીએ એટલે સામેની તરફ ડેવિસ ફોલ આવેલ છે. ત્યાં મસ્ત ગાર્ડન છે. ટિકિટ લઈને આપણે અંદર પ્રવેશ થવું પડે અને મહાદેવના દર્શન પણ થાય. અનેક બાળકો અહીંયા રમત રમીને આનંદ મેળવે છે અને જે ગુપ્તેશ્વરના અંદર આપણે પાતાલ ગંગાના દર્શન કરતા હતા એ બહારના તરફથી આપણે જોવા મળે. અહીંયાથી જ જળ અંદર પ્રવેશ કરે છે. મસ્ત આ પ્રગતિના સૌંદર્યને જોઈને દિલ ખુશ થઈ જાય. ડેવિસ ફોલના દર્શન કર્યા પછી હવે બહારના તરફ મસ્ત એવું બજાર છે, માર્કેટ છે. ત્યાંથી અનેક ભક્તો શોપિંગ કરતા હોય, ધાર્મિક વસ્તુઓ લેતા હોય છે. અને હવે આપણે હોટલ તરફ વધીશું એટલે રસ્તામાં સ્વામિનારાયણ મંદિર આવે છે. એ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીએ. અનેક સત્સંગીઓ અહીંયા સત્સંગ કરતા હોય. પોખરાના આ ક્ષેત્રોના દર્શન કર્યા પછી બીજા ક્ષેત્રોના દર્શન નેક્સ્ટ વિડીયોમાં જઈશું. આપ સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ये सृष्टि चला रहे हैं, रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे